કર્યો, અધિકારીઓની બદલી થઈ અને હાલમાં તમે જો આખા મહિનાની અંદર 15-20 ટોનનું જ દૂધ પી રહ્યા છે. 853નું જનરલ બોર્ડનો લેખિત જવાબ છે, જે આપને ખબર છે પછી ગાનું દૂધ છે. અમારી રજૂઆત ખોટી હોય તો તમે અમને કહી શકો છો. એના પ્રતિરૂપે આપણે પોતાને આપી છે કે ત્યાં સુધીની આપણી રજૂઆત અમે પાછું તપાસ તો કરાવી છે, પાછું કામ થયું છે નથી થઈ પાછું જોડાઈ દઉં પણ નથી થયું, નજર આપે છે ને, કોઈને સજા નથી રહી તો નથી થયું છે પછી ગાનું દૂધ છે. અમારી રજૂઆત ખોટી હોય તો તમે અમને કહી શકો છો. ચાલો, જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય, અમુક પબ્લિકના પ્રશ્ન આવતા હોય, તો કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી. પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે. અને બાકી કોઈ એવી અગવડતા નથી, પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડૉક્ટર દ્વારા એની સારવાર કરવામાં આવે. નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે, તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યા એક ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને. ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ 100% કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ, કેમ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે. ગાય છે. પતંગમાં એક પણ મુદ્દો એ પણ ઉમેરેલો હતો કે 756 ગાયોના જે મૃત્યુ થયા છે એને પણ જવાબદાર પાછળ જે કોણ છે એની પર શું છે તે સુધીની કાર્યવાહી, એનો પણ એક મુદ્દો હતો, એની પણ આપણે રજૂઆત કરી. એ રજૂઆતનો પણ હું તપાસ કરીશ. અને પતંગની અંદર જે 756 ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એટલે એની પણ હું તપાસ કરીશ કે 756 ગાયોનું શું પરિસ્થિતિ છે. અગાઉ પણ રજૂઆત કરી હતી, તમે તપાસના આદેશ આપ્યા હતા પણ કોઈ તપાસ થઈ ન હોવાના પણ આક્ષેપો કર્યા. ના, એવું નથી. હું જ્યાં નિભાવ ગાયોનો ઢોર પકડની જગ્યાએ હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી. મને જેવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વેટરનરી ડૉક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે.